નમસ્કાર મિત્રો, આજની ખાસ વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના રૂવાડા ઊભા થઈ જશે, તો છેલ્લે સુધી સાંભળજો। મારું નામ પ્રિયા છે। હું એક નાનકડા એવા ગામડામાં મારા પતિ સાથે રહેતી હતી। મારા પતિ નોકરીના કારણે મોટા ભાગનો સમય શહેરમાં જ રહેતા હતા, એટલે તેઓ ક્યારેક જ ઘરે આવતા। મારી બહેનનો એક છોકરો ગામમાં ભણવા માટે આવ્યો હતો, એટલે તે પણ અમારા ઘરે જ રહેતો હતો। સવારે તે નિશાળ જતો હતો અને હું ઘર તથા થોડાક ખેતરના કામમાં વ્યસ્ત રહેતી। સાંજે તે પાછો આવે એટલે અમે બંને ઘણી જ મસ્તી કરતા હતા। ક્યારેક તો તેની વાતો સાંભળીને હું એટલું હસતી હતી કે આખું ઘર ગુંજી ઉઠતું હતું અને તેની સાથે મજા આવતી હતી। મારો સ્વભાવ થોડોક મોજીલો હતો અને તેનો પણ, એટલે ઘરમાં ક્યારેય શાંતિ રહેતી નહીં। પણ એક દિવસ એવી ઘટના બની હતી જેને કારણે મને આખી રાત ઊંઘ આવી ન હતી, અને તમે સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જવાના છે, તો સાંભળજો। એ દિવસે હું ખેતરમાં કામ કરી રહી હતી। અચાનક ગામમાંથી એક માણસ મને બોલાવવા માટે આવ્યો હતો। પ્રિયા બહેન, તમને ઘરે કોઈ મળવા આવ્યું છે। હું તરત કામ છોડીને ઘરે આવી। ઘરના દરવાજા પાસે એક અજાણ્યો માણસ ઊભો હતો અને એમના હાથમાં ફાઇલ અને કેટલાક કાગળો હતા। એટલે મેં પૂછ્યું, કોણ? એટલે ત્યારે એ બોલ્યો હતો, હું વીજળી વિભાગમાંથી આવ્યો છું, તમારું લાઇટ બિલ 2000 રૂપિયા આવ્યું છે। ત્યારે એની વાત સાંભળીને હું ચોંકી ગઈ હતી। 2000? પણ આટલું બિલ કેમ? ત્યારે એણે કાગળ બતાવીને કહ્યું હતું, બિલ તો તમારે ભરવું જ પડશે, અને જો 3 દિવસની અંદર નહીં ભરો તો કનેક્શન કાપવાની કાર્યવાહી થઈ શકે છે। અને મારા ચહેરા પર ચિંતા આવી ગઈ હતી, પણ અત્યારે મારી પાસે પૈસા નથી। અને એ થોડુંક ગંભીર થઈને બોલ્યો હતો કે પૈસાની વ્યવસ્થા કોઈ પણ રીતે કરવી જ પડશે, કારણ કે જો 3 દિવસનો સમય છે તમારી પાસે। હું વિચારમાં પડી ગઈ। પતિ શહેરમાં હતા અને તેમને ફોન કર્યો તો પણ પૈસાની વ્યવસ્થા થવામાં થોડોક સમય લાગી શકે છે। એટલે એ માણસ મને બિલ કેવી રીતે ભરવું, એ કનેક્શન ક્યારે કાપી શકાય છે, અને કેટલા દિવસ પછી કાપવાની કાર્યવાહી શરૂ થાય, અને બાકી રકમ કેવી રીતે વધે તેની વાત સમજાવવાનું શરૂ કર્યું। થોડીવાર પછી ગરમીના કારણે મને પરસેવો થવા લાગ્યો હતો। મેં કહ્યું, અહીં બહુ જ ગરમી છે, અંદરના રૂમમાં પંખો ચાલે છે, તો ત્યાં બેસીને વાત કરીએ। અમે બંને અંદર ગયા। અહીંથી વાર્તામાં એક વિચિત્ર વાત બની હતી। ખરેખર એ સાંભળશો તો તમને પણ મજા આવવાની છે। એ માણસ બહુ જ ગંભીર દેખાતો હતો, પરંતુ થોડી વારમાં તેની વાતોમાંથી ખબર પડી કે તે પણ મોજીલો માણસ હતો। એણે બિલનો કાગળ બતાવીને કહ્યું હતું, તમારું લાઇટનું બિલ સમયસર ભરો, નહીં તો પંખો પણ હવે બંધ થઈ જશે। મેં હસીને કહ્યું, એટલે જ તો કહું છું, પંખો બંધ થાય એ પહેલાં કંઈક કરવું પડશે ને। બંને હસી પડ્યા હતા, અને ત્યારે અમે બંને મિત્ર પણ બની ગયા હતા, અને એટલે મસ્તી કરી હતી, એટલી મસ્તી કરી કે મિત્રો વાત જ ના કરો। ખરેખર યાર, અમે બંને ખૂબ જ મસ્તી કરી હતી, અને મસ્તી કરીને હું થાકી ગઈ, એટલે તો તે દિવસે મને ચલાતું પણ ન હતું, આટલી મસ્તી કરી હતી। ત્યાર પછી મેં કહ્યું કે તમે આજે રાત્રે અહીં રોકાઈ જાઓ, મારા પતિ નથી, એટલે આપણે બંને મસ્તી કરીશું અને આનંદ કરીશું। એણે કહ્યું, વાંધો નહીં, રોકાઈ જાઓ। આજનો દિવસ પછી સવારે વાતાવરણ પણ થોડુંક હળવું થઈ ગયું હતું, અને તે દિવસે સાંજે મેં મસ્ત મજાનું જમીને આનંદ કર્યો હતો અને મજા આવી હતી। એ દરમિયાન બહારથી કોઈના પગલાંનો અવાજ આવ્યો। અમે બંને એકદમ ચૂપ થઈ ગયા। કોઈ આવ્યું લાગે છે, મેં ધીમેથી કહ્યું। થોડીક સેકન્ડ પછી પગલાં દૂર થઈ ગયા, એટલે મેં રાહતનો શ્વાસ લીધો હતો। એ માણસે પણ કહ્યું, ગામના લોકો વાતો બનાવવામાં બહુ જ ઝડપ કરે છે, અને મને પણ હવે એ વાત સાચી લાગી હતી। હવે તેણે કહ્યું હતું, અચાનક ફાઇલ બંધ કરી અને કહ્યું, એક વાત કહું, તમારું બિલ 2000નું નથી। હું ચોંકી ગઈ। શું? એણે સ્મિત કરીને કહ્યું, તમારું સાચું બિલ તો માત્ર 800 રૂપિયાનું છે। અને ત્યારે હું ગુસ્સામાં બોલી હતી, તો તમે 2000 કેમ કહ્યું? એ તરત જ બોલ્યો હતો, મેં તો મજાક કરી હતી। મને તો ગુસ્સો પણ આવ્યો અને હાસ્ય પણ આવી હતી, કારણ કે આવી મજાક કોઈ કરે યાર। એણે માફી માંગી અને કહ્યું કે ગામમાં નવા આવેલા ગ્રાહકોને સમજાવવા માટે ક્યારેક મજાક કરી દઉં છું, પણ મારી શંકા હજી ગઈ ન હતી। મેં કાગળ હાથમાં લીધો અને ધ્યાનથી જોયું હતું, તો ત્યારે મને એક મોટી ભૂલ દેખાઈ હતી। બિલ પર અમારા ઘરનો નંબર જ ખોટો હતો, એટલે બિલ અમારા ઘરનું ન હતું। મેં તરત જ પૂછ્યું, આ બિલ આપણા ઘરનું નથી। એ માણસ થોડો ગભરાઈ ગયો હતો, અને હવે મારી આંખો તેના ચહેરા પર જ હતી। અને મિત્રો, ખરેખર યાર, સાચું કહું તો તમે કોણ છો? થોડા સમય સુધી તે ચૂપ રહ્યો હતો, પછી ધીમેથી બોલ્યો, શું ખરેખર વીજળી વિભાગનો માણસ નથી યાર હું? મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ હતી આ સાંભળીને। અને તો પછી અહીંયા શા માટે આવ્યા છો? એણે કહ્યું, તમારા ગામમાં થોડા દિવસથી ઘરોની તપાસ કરવાના બહાને લોકો ફરતા હતા, હું તેમને શોધવા માટે આવ્યો હતો, પણ તમારી પાસે આવ્યા પછી મેં વિચાર્યું હતું કે આપણે બંને દોસ્ત બની ગયા, અને પછી થોડી ઘણી મસ્તી કરી લઈએ। હું તમને સાવચેત કરું છું। હું શબ્દ થઈ ગઈ। પોતાનું ઓળખપત્ર એણે બતાવ્યું અને કહ્યું, સાચી ટીમ થોડા સમયમાં ગામમાં આવવાની હતી, અને હવે મને સમજાઈ ગયું, થોડા સમય પહેલાં બહારથી જે પગલાંનો અવાજ આવ્યો હતો તે કદાચ કોઈ અજાણ્યા માણસનો હતો, અને એને તો અમે ઓળખતા પણ ન હતા। એ માણસ જતાં પહેલાં મને એક જ વાત કહી ગયું હતું,
બહેન, અજાણ્યા માણસને ક્યારે પણ માત્ર વિશ્વાસથી અને વાતોથી વિશ્વાસ ન કરવો જોઈએ અને કાગળ અને ઓળખપત્ર હંમેશા તપાસજો. એ દિવસ પછી મેં નક્કી કર્યું હતું, મજાક પોતાની જગ્યાએ, પણ અજાણ્યા માણસ સાથે સાવચેતી સૌથી જરૂરી છે, નહીંતર આપણી જિંદગી બરબાદ થઈ જાય. સૌથી મોટી વાત, મારા પતિ જ્યારે શહેરથી આવ્યા હતા ત્યારે મેં તેમને આખી ઘટના કહી હતી અને તેઓ હસીને બોલ્યા, પ્રિયા, તું તો લાઇટનું બિલ ભરવા ગઈ હતી ને, અને આખું રહસ્ય જ શોધી લાવી. હું પણ હસીને બોલી હતી, હા, પણ હવે ઘરમાં લાઇટ કરતાં પહેલાં હું માણસની ઓળખાણ વધારે જરૂર ચેક કરીશ, નહીંતર પછી મને પણ ખૂબ જ મજા આવી જાય છે. એટલા માટે મને લાગ્યું હતું કે વાત પૂરી થઈ ગઈ, પણ મિત્રો, સાચું રહસ્ય તો હવે શરૂ થવાનું હતું. બીજા દિવસે સવારે હું ઘરનું કામ કરતી હતી ત્યારે દરવાજા પર ટકોર થઈ ગઈ અને મેં દરવાજો ખોલ્યો તો સામે ગામનો રમેશ ઊભો હતો. એણે મને કહ્યું, પ્રિયા બહેન, ગઈકાલે તમારા ઘરે વીજળી વિભાગનો કોઈ માણસ આવ્યો હતો ને? મારું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું પણ ભૂલી ગયું હતું. ખરેખર યાર, આ વાત સાંભળીને મેં પૂછ્યું, તમને કેવી રીતે ખબર? રમેશ બોલ્યો, ગઈકાલે સાંજે મેં એક અજાણ્યા માણસને તમારા ઘરની આસપાસ જોયો હતો. એ આટા મારી રહ્યો હતો. હવે મારી શંકા વધારે વધી ગઈ. મેં તરત ગઈકાલે આવેલા માણસની વાત યાદ કરી અને એણે કહ્યું હતું કે તે ગામમાં કેટલાક લોકો ખોટી ઓળખ આપીને ફરી રહ્યા છે. પણ રમેશે જે કહ્યું હતું તે વધુ ચોંકાવનારું હતું ખરેખર મિત્રો. અને એને કહ્યું, બહેન, એ માણસ એકલો ન હતો. શું? હા, તેની સાથે બીજો માણસ પણ હતો. મારા હાથમાંથી પાણીનો ગ્લાસ લગભગ છૂટી ગયો અને નીચે પડી ગયો. એ સમયે મારી બહેનનો છોકરો નિશાળેથી ઘરે આવ્યો હતો. એણે અમને વાત કરતાં સાંભળી ગયો અને કહ્યું, માસી, મને પણ તમને કંઈક કહેવું છે. મેં પૂછ્યું, શું? એ બોલ્યો, ગઈકાલે હું નિશાળેથી આવતો હતો ત્યારે રસ્તામાં બે માણસો ઊભા હતા. તેઓ આપણા ઘર તરફ જ જોઈ રહ્યા હતા અને કંઈક ઇશારા કરી રહ્યા હતા. ખબર નહીં શું વાતો કરતા હતા. હવે તો વાત ખૂબ જ ગંભીર હતી અને તરત જ મેં મારા પતિને ફોન કર્યો, તમારે આજે જ ઘરે આવવું પડશે. પતિએ પૂછ્યું, શું થયું? મેં આખી વાત સમજાવી. થોડી જ વાર પછી પતિ ઘરે આવી ગયા હતા. તેમણે સૌથી પહેલાં ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી ગામમાં વીજળી વિભાગના નામે કેટલાક અજાણ્યા લોકો ફરતા હતા અને એમની પાસે નકલી કાર્ડ પણ હતા અને ફરતા હોવાની ફરિયાદ આવી હતી. હવે અમને સમજાઈ ગયું કે કાલની ઘટના માત્ર મજાક ન હતી. સાંજે ગામના લોકો ભેગા થયા હતા ત્યારે અચાનક એ જ માણસ ફરી દેખાયો હતો અને મારો પતિ તરત જ તેની પાસે ગયો હતો. તમે ગઈકાલે અમારા ઘરે આવ્યા હતા? એ માણસ શાંતિથી બોલ્યો હતો. હા, તમારી સાચી ઓળખ શું છે? ત્યારે એ માણસે ખીચામાંથી ઓળખપત્ર કાઢ્યું હતું. પણ મિત્રો, આ વખતે પતિએ તેને ધ્યાનથી જોયું હતું અને અચાનક જ બોલ્યા હતા, આ ઓળખપત્રમાં ફોટો તમારો છે, પરંતુ નામ કોઈ બીજા માણસનું છે. અને ગામમાં સન્નાટો છવાઈ ગયો. માણસ તરત જ પાછળ વળ્યો અને ભાગવા લાગ્યો હતો. પણ ગામના બે યુવકોએ તેને પકડી લીધો હતો અને થોડીક પૂછપરછ કરી પછી તેની આખી વાત સ્વીકારી હતી. તે લોકો ગામમાં ઘરોની માહિતી મેળવતા હતા, ઘરે કેટલાક માણસો રહે છે અને કોણ કોણ છે અને શું કામ કરે છે, આવી બધી. અને પછી લોકોને ડરાવીને પૈસા પડાવતા હતા. ગઈકાલે તેણે મને 2000 રૂપિયાનું ખોટું બિલ બતાવ્યું હતું. મને હવે સમજાયું કે જો મેં કાગળ તપાસ્યો ન હોત તો કદાચ હું પણ તેમની વાતોમાં આવી જાત. પોલીસને જાણ કરવામાં આવી અને આખરે એ ટોળકી પકડાઈ ગઈ હતી. મારા પતિએ મારી તરફ જોઈને કહ્યું, તું ગઈકાલે ખૂબ જ હસતી હતી ને? આજે સમજાઈ ગયું કે એ માણસની મજાક કેટલી ખતરનાક બની શકતી હતી. મેં પણ કહ્યું હતું, હા, પણ હવે એક વાત હું શીખી ગઈ છું. પતિએ પૂછ્યું, શું? હું હસીને બોલી, ઘરમાં પંખો ચાલુ હોય કે બંધ હોય, અજાણ્યા માણસની વાત પર વિશ્વાસ કરતાં પહેલાં દિમાગ ચાલુ રાખવો. પણ મિત્રો, મારી એક ભૂલ કે મેં એમની સાથે મજા પણ કરી લીધી હતી. હવે કાંઈ વાંધો નહીં યાર, જે થઈ ગયું એ થઈ ગયું. બધા હસી પડ્યા. પણ મિત્રો, વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે બીજા દિવસે મારા દરવાજા નીચે એક નાની ચિઠ્ઠી મળી. ચિઠ્ઠીમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, તમે જેને ગઈકાલે મદદગાર બન્યા હતા તે અમારી ટીમનો માણસ ન હતો. હવે પ્રશ્ન એ હતો કે ગઈકાલે ખરેખર મારા ઘરે કોણ હતું અને કોણ આવ્યું હતું? અને જો એ માણસ પોલીસનો પણ ન હતો તો પછી તેણે મને આ ટોળકી વિશે સાચી માહિતી કેવી રીતે આપી? અને ખરેખર તમારે જાણવું હોય તો ભાગ 2 કમેન્ટ કરો, હું બનાવી આપીશ. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી, તો કાલ્પનિક રીતે જ વાર્તાને સાંભળજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. મિત્રો, આવી વાર્તા સાંભળો, આનંદ માણો. આ ચેનલ ઉપર દરરોજ વાર્તા આવી જાય છે, તો જોવાનું ના ભૂલતા. આવતીકાલે ફરી મળીશું એક ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, અને આ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો.